ભાઈ અત્યારે એવું વાતાવરણ થઈ ગયું કે વાત કરવા. વરસાદ શરૂ છે. હું શરૂ ગાડીએ જો પલતો આવ્યો છું. ભેગો છું ઘરે. હા તો ગાડી આખી પલ્લી ગઈ છે. જો હું કીસું યારે હતી મારી. અને અત્યારે જો વરસાદ શરૂ થઈ ગયો છે. આમાં તો કાંઈ દેખાતો નહીં. અને પવન બહુ ભારે છે. હવે પવન ભૂકા કાઢી નાખે એવો છે. આમ તો નેવા ધા શરૂ થઈ ગઈ છે. જો દેખાય ને આ તો નેવા ધા શરૂ થઈ ગઈ છે. અને ફૂલ ઓન પવન ને વરસાદને બિન બોલાય બહાર હતા ભાઈ. ટાઈમ વગીરનું કહેવાય ને અત્યારે કોઈ ટાઈમ નથી વરસાદનો. આ તો બહુ લોસ જાય ભાઈ. ઘણા બધાને ઘણો લોસ જતો હોય આમાં. અને મેં સ્ટોરી સ્ટેટસમાં જોયું તો રાજકોટમાં ને એમાં તો ભાઈ ભૂકા કાઢી નાખીએ એટલો વરસાદ પડ્યો છે. અને અહીંયા તો હજી અમારે શરૂ જ છો છે. હરુડે છે, વીજળી થાય છે. સોમાં હું જાણે તો એમ લાગે ને બેસી ગયું હોય ને એવો માહોલ થઈ ગયો છે. અચાનક વાવાઝોડું આ બેન ને હું હારે લઈ ગયો. હે બેન પલતા આવ્યો કાદી મોટો રોવા મળી. પપ્પા ઘરે જવું છે, ઘા ઘરે જવું છે. બધા હે ગોદોય તળા જાય આજ. ભાઈ એક લાવે તમે કીધું જાન મે લાવો. અહીં તો કેટલી ઉપાધિ ઘડી વાર પવન કેટલો આવ્યો તો દુનિયાનો હું તો ધૂળ ન આવી તો હારું. આયા ઘરે બેઠા છીએ. આ ઘરે વ્યવા છે બધે. કેમ કે પવન બહુ હોય ને એટલે ભાભીને એમ કે વ્યવા. અને ખાસ તો લાઇટ નથી ભાઈ. આજ કાંઈ નક્કી નહીં લાગતું નહીં લાઇટનું. લાઇટ વગીરનું રહેવાનું થાય એવું લાગે. કેમ કે અત્યારે થોડોક પવન રહી ગયો છે. બહુ વાંધો નથી. પણ વરસાદ તો શરૂ છે ઝરમર. પણ લાઇટનું હવે કાંઈ નક્કી નહીં એવું છે. જોઈએ છીએ હવે ક્યારે આવે છે એમ. તો ભાઈ અત્યારે છે ને ભજીયા બનાવે કેવું છે ખબર? હા રોટલા ખાવાનું કીધું મારા ભાઈને ને મારી બેન ને હું કહું તમે રોટલા ખાવા બે આવો હું સારે આવી થોડી ખબર હતી વાવાઝોડું આવી તે ડોયો અધૂરો મેકીને ઓલા ઘેરે એટલે ભાઈ આ જે ભજીયા છે ને એ ભજીયા એવું નથી કે વરસાદ આવ્યો ને ભજીયા બનાવીએ. કેમ કે આ વરસાદના ભજીયા ન હોય ભાઈ. આ વરસાદ તો કેટલી બધું નુકસાની કરે ભાઈ. કેટલા બધા ખેડૂને હોય ને એને ખ્યાલ હોય કેટલી નુકસાની હોય. પણ આ તો જે મહેમાન આવવાના હતા ને એને હાટું ભજીયા બનાવવાની. જો એટલી વીજળી થાય કે વાત કરો તમે. એટલી દુનિયાની વીજળી થાય. પણ આ વરસાદ તો ભાઈ બહુ ખરેખર બહુ નુકસાન હોય. એટલે એવું નહીં કે વરસાદના ભજીયાની મજા લઈએ. આપણે જમીન નથી પણ ખેડૂતની વેદના તો સમજાય. કેમ કે કેટલો બધો લોસ જતો હોય ભાઈ આમાં. કેટલો બધો એમ જો સાંભળો. એટલો વરસાદ થાય એનું નક્કી નહીં એવું લાગે મને. જો આ ચોમાસામાં એટલો પવન છે પણ હાર વીજળી તો થાય જ છે. હાર પવન એટલો છે અને અંધારેલો એટલો છે. રહી ગયું છે હમણાં રહ્યું છે નહીં. આ જો તળા છે ત્યાં આવ્યો છે ભાઈ. આ બધા હલવાઈ જાય એવું છે. અચાનક એમ થયું એટલે એવું ન થાય. પણ તાત્કાલિક આવી ગયો એમ બધા. લેકર તો મોટા ભાઈ ની કૂદો કઈ ગયો. કૂદો છે એવું છે. કૂદો યાદ બહાર હતો. હવે ટાઈટ ને વાંચી ને બેટા. હે ટાઈટ ભાઈ હવે હજી ભાઈ હે ને કાલે લઈ જવા છે. આવો ને મારે કાંઈ નહીં. હાથ બેન સાલું ગાડીએ મને કે પપ્પા હવે મારે નહીં આવું મને ટાઈટ ભાઈ છે. તમે પપ્પા ઘા ઘરે લઈ જાવ એમ કેતી બેન વરસાદની. એવું છે. તો જો હવે રસોઈ બને છે. રસોઈ બની જાય ને પછી જમીએ. બીજું તો શું કરીશું કયો. આ વરસાદમાં લાઈટ તો આ ઓલો ગલોબ છે પાછો છે તો નહીં. ભજીયાનો કહાણ બનાવ્યો છે. જો ભજીયા મૂક્યા છે ભાભી હવે બકડિયામાં. કાસા હે એમ કે કાજે અમાર બેન આવી ગયા છે. બેન આવી ગયા છે. કાસા હે એમ કે છે બનાવું ને એમ નીકેતા વિડિયામાં બધા કે આવડતા નહીં હોય. એ તો આવડતા ન આવડતા હોય. હે સાકો તો હું પણ તેલ વાળું મને ના પાડી ને હે એટલે કાસુ હે એમ કે છે. કાગડા નાખી દે. આપા આમ દેખાય છે ભાભી છે કાસુ થોડું. હા તો પાસા નાખ દે આમ. હવે તો નહીં હાલવા દે. બે ચા એટલે હવે કે પૂરું થઈ ગયું. મારું તો નહીં હાલવા દે. હા એ પેલો ખાણ હતો ને એટલે એવું છે. તેલ નો આવ્યું બરાબર એમ થાય છે. હવે જો હવે વાંધો નહીં આવે.
ઓલા ભાવ બેન પાડે ને એમ જરી મેક દેવાય ઈ હાલે એને શું કહેવાય કુંભણિયા કહેવાય કુંભણિયા કહેવાય ઈ પણ મૂકી એવું ગયો આપણને ફાવતું નહીં ખાય ખાય એને ઈજી હોય આને થોડોક ઢીલો કરવો પડે આને ના ના એ બરોબર જ કે? છે ઢીલો નહીં કરવા ને ભાવ બેન થોડા આપણે થોડા એવા બનાવવાના હોય આ કોક દાંત કાઢે કા આવડાને ઘટતા હોય એટલે બનાવતા છે ઘટવાનું નહીં એને કુંભણિયા કહેવાય ભાભી કુંભણિયા ભજીયા કહેવાય એવું હોય તો ઈ તો તેદી પણ હકીકત ઘટ્યા હતા વિડીયામાં કહો જોઈ જોવે ને હે તો તેદી ભાવ બેન ને બનાવે ને તો ઘટ્યા હતા અમે બબેત ખાતા હતા. હા એ વાત તો હાચી તો વધારે ખવાય જાય ટૂંકમાં લિમિટ બાર અને આ ગઠોડ આવે ને ઈ ન ખવાય કહેવાનું એમ છે એમ એટલે હા ચાલો કરી દીધું છે આમ ખાવાનું જો. હે હંસાના અમારે તો અહીંયા નજીક જ છે કાન છે એટલે આપણે કાલે ખાઈ જાય વાંધો નહીં અત્યારે જ નહીં ભેગું થાય આ અમારે મહેમાન છે જો મહેમાનને બેસાડી દીધા હજી આ મામાની છોકરી છે અમારે અને જો વાળું થઈ ગયું છે રેડી કમ્પ્લીટ ડાળ એલા ભાઈ તમને ડાળ દેખાડવી નહીં મારે ખાલી ભજીયા દેખાડો એટલે કે તમે કમેન્ટ જ કરશો મને ડાયરી બેસી ગયા છે અમારા સાહેબ અમે હરેશ હામે આજનો દી હોય પછી નહીં કઈ હે જો એવું છે ચાલો ભાઈ મસ્ત વાળું થઈ ગયું છે કમ્પ્લીટ રેડી જમી લઈએ અહીંયા ગરમા ગરમ ભજીયા બને છે અને વરસાદ તો શરૂ છે જો વરસાદ શરૂ છે ઝરમર ને વીજળી થાય છે બધું ભેગું છે એવું છે પણ કાંઈ નહીં મહેમાનો છે તો મહેમાનો જમાડી લઈ હાલો તમે પણ આવી જાઓ વાળું કરવા જો અહીંયા ગરમા ગરમ બને છે તારે ક્યારે એવું છે એમ ને પછી આ ભાઈનો વારો ખુદ આવ્યો કઈ નહીં ક્યાં અહીંયા રહ્યો ક્યાં ગયો છો દુકાન આજ કેમ રહ્યો પલતો આવ્યો નહીં ને ભાઈ અમારે હે બોલતા રહ્યો એમ કે છે હાલો વાળું કરી લઈએ હવે અમે તો વાળું કરી લીધા આ વરઘોડિયા હે બે નવા કા હે જામ તો નહીં ને કઈ વરસાદ ને બધું ભેગું છે વરઘોડિયા બેઠી ગયા છે વાળું કરવા બધા ભાભી કેવા લાગ્યા ભાભી ભજીયા ના પાડે ખાવે છે કેવું ના પાડે લે ખાવાય ડોક્ટર એમ કે છે એટલે જ ને હારા બને વંશા કે સાચી વાત છે જો એમ છે બધા વાળું કરે છે ભાઈ અને હવે અમે ઘડીક ખવાણી કરીએ એમ તો ભાઈ મહેમાન તો વહી ગયા છે અને વાગી ગયા છે 9 9:30 જેવું થયું છે અને મેન તો ચાર્જિંગ નથી ને વિડીયો મારે અત્યારે એડિટિંગ કરીને ને પાછો અત્યારે મૂકવાનો છે કેમ કે લાઈવ વિડીયો કહો ને તોય હાલે આ લાઈવ વિડીયો છે તાત્કાલિક બનાવો ને તાત્કાલિક મૂકવાનો છે એ રીતનું છે મતલબ કે વરસાદ ખાસ તમે કમેન્ટમાં કહેજો કે ક્યાં તમારે સાઈડ ક્યાંય વરસાદ છે કે નથી જરાક ખાસ કમેન્ટ કરજો અને આજનો વિડીયો પૂરો કરીએ મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ